ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં રસપ્રદ વળાંક આવ્યો છે। વાગરા આમોદ ભરૂચ ઝોનમાં ઘનશ્યામ પટેલ પેનલના ઉમેદવાર સંજયસિંહ રાજ વિજેતા જાહેર થયા છે। આ બેઠક પર બંને ઉમેદવારોને 13 મત મળતા ટાઈ પડી હતી, જેના કારણે એક નાની બાળકી પાસે ચિઠ્ઠી ઉઠાવીને પરિણામ જાહેર કરવામાં આવ્યું। આ વિજય સાથે 35 વર્ષથી જીવતા આવતા હેમંતસિંહ રાજનો પરાજય થયો છે। આ ચૂંટણીનો રેકોર્ડ કાર્ડ જોઈએ તો કુલ 15માંથી 9 બેઠકોના પરિણામો જાહેર થયા છે। અરુણસિંહ રણા પેનલને 1 બેઠક મળી છે, જ્યારે ઘનશ્યામ પટેલ પેનલને 8 બેઠકો મળી છે। નોંધનીય છે કે અરુણસિંહ રાણા પેનલના એકમાત્ર ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। પરિણામો આવી ગયા છે। ચારે ચાર જૂથ તમામ ઉમેદવારો આપણે જીતા છે અને હજુ જે બાકી છે તમામ આપણે જીતવાના છે। મેં અગાઉ કીધું હતું તેમ તમામ સીટો આપણે જીતીને જ રહીશું। જે આજે રિઝલ્ટ હતું એની અંદર વાગરા ઝોનની અંદર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી ઉમેદવાર હતો। ભારતીય જનતા પાર્ટીની આજે જીત થયેલી છે। 13 મત મળેલા, પણ છતાં અધિકારીના નિયમ પ્રમાણે ચિઠ્ઠી નાખીને ચિઠ્ઠીની અંદર નાની બાળકી હોલે ચિઠ્ઠી ખેંચાવતા એમાં હું વિજેતા થયેલો છે। તો બધા લાભાર્થી